improper rotational axis. મેઇન 5 સિમેટ્રી જે એલિમેન્ટ છે એમાં આપણે આઇડેન્ટિટી E, પ્રોપર રોટેશનલ એક્સિસ, પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી આટલા 4 એલિમેન્ટની વાત કરી. એક એલિમેન્ટ બાકી છે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. એમની વાત આપણે ડિટેલમાં કરવાની. ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસનો શોન ફ્લાય સિમ્બોલ છે SN, જેવી રીતે પ્રોપર રોટેશનલ એક્સિસ CN થી બતાવાય છે એક રીતે. તો ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ નો મતલબ શું છે? ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ઇઝ ઓલ્સો નોન એઝ રોટેશન રિફ્લેક્શન એક્સિસ. મતલબ બંને એક સાથે ભેગું હોય, રોટેશન અને રિફ્લેક્શન પેરેલલ એક સાથે ભેગું હોય, રોટેશન રિફ્લેક્શન એક્સિસ. મતલબ SN ઇઝ ઇક્વલ ટુ સિગ્મા H મલ્ટીપ્લાય CN. CN મતલબ પ્રોપર રોટેશનલ એક્સિસ, જેને આપણે રોટેશન એક્સિસ કહીએ પ્રોપર, અને સિગ્મા H જે રિફ્લેક્શન એટલે કે હોરિઝોન્ટલ પ્લેન છે. એટલે આ બંનેનું મલ્ટીપ્લિકેશન થાય, સિગ્મા H મલ્ટીપ્લાય CN ઇઝ ઇક્વલ ટુ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ SN તૈયાર. તો આપણે બે ઓપરેશન આપવાના રહેશે, એક તો સિગ્મા H અને એક CN. બે ઓપરેશન આપ્યા પછી આપણે ચેક કરવાનું છે. જો ઇક્વિવેલન્ટ પોઝિશન આવતી હોય તો એમ કહેવાય કે SN પ્રેઝન્ટ છે. ઇક્વિવેલન્ટ પોઝિશન આવવી જરૂરી છે. તો ઓપરેશન બે જે આપવાના છે એમાં પહેલા કયું આપવું? તો યાદ રાખો, સપોઝ કે આ ઇક્વેશન લખેલું છે સિગ્મા H મલ્ટીપ્લાય CN, તો જનરલ ફોર્મમાં સમજો કે A મલ્ટીપ્લાય B છે, તો ઓલવેઝ પહેલા ઓપરેશન આપવાનું હોય B ને. મતલબ સિગ્મા H મલ્ટીપ્લાય CN છે તો પહેલા ઓપરેશન આપવાનું હોય CN અને એના ઉપર સિગ્મા H એપ્લાય કરવાનું છે. મતલબ ફર્સ્ટ ઓપરેટ CN ધેન સિગ્મા H. એટલે પહેલા CN રોટેશન આપી અને એના ઉપર સિગ્મા H આપવાનું હોય. ઓલવેઝ આ પ્રકારનું રોટેશન આપવાનું હોય, આ પ્રકારના ઓપરેશન આપવાના હોય. કારણ કે આગળ આપણે લો ઓફ સિમેટ્રીમાં એક લો એવો ભણીશું કે જ્યારે A મલ્ટીપ્લાય B ઇઝ ઇક્વલ ટુ C થતું હોય તો A મલ્ટીપ્લાય B કરો ત્યારે હંમેશા પહેલા ઓપરેશન આપવાને B ને અને ત્યાર પછી એના ઉપર A. એટલે સિગ્મા H મલ્ટીપ્લાય CN કરો તો પહેલા CN ઓપરેટ કરીને એના ઉપર સિગ્મા H એપ્લાય કરશે. અને આટલું કર્યા પછી જો ઇક્વિવેલન્ટ પોઝિશન આવતી હોય તો એમ કહેવાય કે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ પ્રેઝન્ટ. એટલે એક્ઝામ્પલ લઈએ S2. S2 એક્સિસ કોને કહેવાય? તો કે સિગ્મા H મલ્ટીપ્લાય C2. C2 ઓપરેટ કર્યા પછી એના ઉપર સિગ્મા H ઓપરેટ કરો અને પછી જો ઇક્વિવેલન્ટ પોઝિશન આવતી હોય તો એમ કહેવાય કે S2 એક્સિસ પ્રેઝન્ટ છે. ફોર એક્ઝામ્પલ ટ્રાન્સ 1 ટુ ડાયક્લોરોઇથિન, ટ્રાન્સ 1 ટુ ડાયક્લોરોઇથિન ક્લિયર સ્ટ્રક્ચર જો. હાઇડ્રોજન H1 અને H2 આપણે બ્લુ કલર થી આપેલા છે, Cl1 અને Cl2 રેડ કલર થી. તમને ખબર જ છે કે આનું પોઈન્ટ ગ્રુપ C2H થાય છે અને એક્સિસ કઈ પ્રેઝન્ટ છે એ પણ ક્લિયર છે કારણ કે C2Z ઈ પ્રેઝન્ટ આવે, C2X અને C2Y એબ્સન્ટ છે. C2Z એક પ્રેઝન્ટ હોય છે જે પ્લેનને પરપેન્ડિક્યુલર હોય છે અને એનું પોઈન્ટ ગ્રુપ C2H થતું હોય છે. પણ આપણે અહીંયા S2 એક્સિસ છે કે નહીં એ ચેક કરી લઈએ. તો એક્સિસ બ્રાઉન કલરની જે આપેલી છે ડોટેડ લાઈન થી એને આપણે C2 કહીએ અને રોટેટ કરીએ તો ઇક્વિવેલન્ટ પોઝિશન નહીં આવે કારણ કે C2X આમાં પ્રેઝન્ટ હોતી નથી. પણ કોઈ પણ એક્સિસ, કોઈ પણ મોલેક્યુલને તમે કોઈ પણ ડિગ્રીથી રોટેશન આપી શકો, એ પછી ઇક્વિવેલન્ટ હોય અથવા ન પણ હોય. તો અહીંથી આપણે C2 મોલેક્યુલને રોટેટ કરો C2 તો ઇક્વિવેલન્ટ પોઝિશન નહીં આવે. પણ આપણે C2 રોટેટ કરી શકીએ તો 180 નું C2 અકોર્ડિંગ ટુ X રોટેટ કરો તો H1 જે બ્લુ કલરનો છે એ ચેન્જ થઈને નીચે તરફ આવી જાય અને Cl1 ઉપર તરફ જાય. તો સેમ રાઈટ હેન્ડ સાઈડમાં પણ એ પ્રકારે શિફ્ટ થાય. એટલે આપણે C2 ઓપરેટ કરી દીધું, પણ C2 ઓપરેટ કર્યા પછી ઇક્વિવેલન્ટ પોઝિશન નથી. જો ઇક્વિવેલન્ટ હોય તો તેને C2 પ્રેઝન્ટ છે એવું કહેવાય. ઇક્વિવેલન્ટ નથી, પણ જે C2 છે એને રેફરન્સ લઈને હવે આપણે હોરિઝોન્ટલ પ્લેન એપ્લાય કરી દઈએ સિગ્મા H જે પિંક કલરથી આપેલું છે. જેવું સિગ્મા H મતલબ વર્ટિકલ મિરર સિગ્મા H હોરિઝોન્ટલ પ્લેન એપ્લાય કરીએ છીએ તો પ્લેન એપ્લાય કરો એટલે સામે સામેના એલિમેન્ટ ચેન્જ થઈ જાય. ફોર એક્ઝામ્પલ ક્લોરીન એટલે કે Cl1 અને H2 એક્સચેન્જ થાય. એ જ રીતે
H1 અને Cl2 આ બંને એક્સચેન્જ થઈ જાય, મતલબ સ્ટ્રક્ચર આ તૈયાર થાય. મતલબ જેવું પ્લેન ઓપરેશન આપો, પ્લેન એપ્લાય કરી દો એટલે સામે સામે રિફ્લેક્શન આવી જાય, સામે સામેના એલિમેન્ટ ચેન્જ થઈ જાય, લેફ્ટના એલિમેન્ટ રાઈટમાં આવી જાય, રાઈટમાં લેફ્ટમાં આવી જાય. મતલબ Cl1 H2 ની પોઝિશન ઉપર આવશે, H2 Cl1 ની પોઝિશન, H1 Cl2 ની પોઝિશન ઉપર, Cl2 H1 ની પોઝિશન ઉપર ચેન્જ થઈ જાય સામે સામે. તો ફાઇનલ આ પ્રકારનો મોલેક્યુલ તૈયાર થઈ જાય. તો બે સ્ટેપ આપણે જોયા. પહેલા C2 રોટેટ કર્યું, C2x, અને એના ઉપર સિગ્મા H એપ્લાય કરી દીધું. તો ફાઇનલ આ પ્રકારની પોઝિશન આવે. તો ફાઇનલ અને ઇનિશિયલ પોઝિશન બંનેનું કમ્પેરિઝન કરો તો બંને ઇક્વાવેલન્ટ પોઝિશન છે, કારણ કે H1 ની પોઝિશન ઉપર H2 આવે છે અને Cl1 ની પોઝિશન ઉપર Cl2 છે. તો આ ઇક્વાવેલન્ટ પોઝિશન કહેવાય. અને જો ઇક્વાવેલન્ટ પોઝિશન આવતી હોય તો એમ કહેવાય કે S2 પ્રેઝન્ટ છે, કારણ કે C2 ઓપરેટ કર્યા પછી સિગ્મા H એપ્લાય કર્યું અને ઇક્વાવેલન્ટ પોઝિશન આવે તો એમ કહેવાય કે આમાં S2 પ્રેઝન્ટ છે. તો આ કે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ પ્રેઝન્ટ છે કે નહીં કેમ ખબર પડે? તો આટલું કરવાનું છે કે કોઈ પણ પ્રોપર રોટેશનલ એક્સિસ રોટેટ કરો, પછી ઇક્વાવેલન્ટ હોય અથવા ન હોય તો પણ ચાલે. ઓપરેટ કર્યા પછી જો સિગ્મા H આપો અને ઇક્વાવેલન્ટ પોઝિશન આવી જાય તો એમ કહેવાય ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ પ્રેઝન્ટ. જો S2 આપણે ડિટેલમાં લઈએ. ઇન ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિન S2 મે બી પ્રેઝન્ટ. તો S2 પ્રેઝન્ટ છે તો કેવા પ્રકારે? ફરી એકવાર C2x એપ્લાય કરીએ ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિન ને, વન ટાઈમ રોટેટ કરીએ તો આ પોઝિશન આવે. હાઇડ્રોજનની પોઝિશન ઉપર ક્લોરીન આવે છે જે ઇક્વાવેલન્ટ નથી, પણ જેવું સિગ્મા H એપ્લાય કરી દઈએ તો પછીની પોઝિશન જઈએ ઇક્વાવેલન્ટ છે, ઇક્વાવેલન્ટ પોઝિશન આવે. તો આટલે સુધીમાં આપણે શું કર્યું છે? તો C2 એકવાર C2 ઘુમાવી દીધી, 180 નું રોટેશન આપ્યું અને એના ઉપર સિગ્મા H આપ્યું. આને S21 કહેવાય. આટલી પોઝિશન જે આવી એને S21 કહેવાય. મતલબ S21 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા H મલ્ટીપ્લાય C21, સિગ્મા H મલ્ટીપ્લાય C21. અને આ પોઝિશન જો ડાયરેક્ટ જોતી હોય તો સેન્ટર ઓફ સિમેટ્રી I એપ્લાય કરજો. આઇડેન્ટિટી E જે મોલેક્યુલ છે એના ઉપર સેન્ટર ઓફ સિમેટ્રી I એપ્લાય કરો તો I ઓપરેશન આપશો તો શું થાય? I ઓપરેટ કરો એટલે સામે સામેના એલિમેન્ટ ચેન્જ થઈ જાય, ઇક્વલ ડિસ્ટન્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં એલિમેન્ટ ચેન્જ થાય. ફોર એક્ઝામ્પલ આ મોલેક્યુલ ઉપર I એપ્લાય કરો, સેન્ટર ઓફ સિમેટ્રી I, તો H1 ની પોઝિશન ઉપર H2 આવે, H2 ની પોઝિશન ઉપર H1 આવે, Cl1 ની પોઝિશન ઉપર Cl2, Cl2 ની પોઝિશન ઉપર Cl. આટલું ચેન્જ થઈ જાય. આને I ઓપરેટ કર્યું કહેવાય. અને ફરીવાર I આપો તો હતું ત્યાં આવી જાય. મતલબ એકવાર I આપો એટલે બધું ઉલટ સુલટ થઈ જાય, અને બીજી વાર I આપો એટલે હતું ત્યાંથી આવી જાય. મતલબ I2 ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી E થઈ. એવી રીતે સિગ્મા પર પણ હોય. ફોર એક્ઝામ્પલ સિગ્મા H એકવાર તમે એપ્લાય કરો અને ફરી પાછું જો બીજી વાર એપ્લાય કરો તો હતું એનું આવી જાય. સિગ્મા H માં પણ એ જ હોય. પણ અહીંયા S2 થી જે પ્રોડક્ટ આવે છે એ તો ડાયરેક્ટ I થી પણ આવી શકે. તો S21 ની વાત થઈ. ફરીવાર આને C2 આપણે રોટેટ કરીએ, આ મોલેક્યુલને C2 એકવાર ઘુમાવો એટલે ઉપર જે બ્લુ કલરનો H2 છે એ નીચે શિફ્ટ થઈ જાય, આ પોઝિશન આવી જાય. ઉપરનો બ્લુ H2 શિફ્ટ થઈને નીચે આવે, નીચેનો Cl2 ઉપર જઈ જાય. C2 રોટેટ કરી દીધી, મતલબ સેકન્ડ ટાઈમ્સ રોટેટ કરી, મેઇન મોલેક્યુલમાંથી 2 ટાઈમ્સ રોટેટ કરી અને એના ઉપર સિગ્મા H આપો, ફ્લિપ કરી દો તો Cl2 અને H1 ચેન્જ થાય, H2 અને Cl1 ચેન્જ થાય. તો ફાઇનલ પ્રોડક્ટ આ આવે. અને ધ્યાનથી જુઓ તો એ તો આપણું સ્ટાર્ટિંગ મટીરીયલ છે, આઇડેન્ટિટી E. તો S2 માં શું કર્યું હોય ટોટલ? તો S2 રોટેટ કર્યું તો એમાં C2 ને 2 વાર ઘુમાવી છે અને 2 સિગ્મા H એપ્લાય કર્યા. હવે S2 તો તમને ખબર છે CNN ઇઝ ઇક્વલ ટુ તો E થાય, અને સિગ્મા H ઇવન નંબરમાં એપ્લાય કરો 2 સિગ્મા H, 4 સિગ્મા H કે 6 સિગ્મા H, તો એ તો આઇડેન્ટિટી E જ રહી. કારણ કે એકવાર સિગ્મા H આપો તો રિફ્લેક્ટ થઈ ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય એલિમેન્ટ, એટલે બીજી વાર સિગ્મા H આપો તો ફરી પાછું એનું એ થઈ જાય. એટલે ફાઇનલ આઇડેન્ટિટી E આવે. એટલે S21 એટલે E કહેવાય અને S22 એટલે આઇડેન્ટિટી E થઈ.
improper rotational axis in S2. પણ ખરેખર S2 હવે improper rotational નું ઇન્ટ્રોડક્શન આપવા માટે આપણે S2 નું એક્ઝામ્પલ લઈએ. 1,2 ડાયક્લોરોઇથિન ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિન. પણ ખરેખર S2 પ્રેઝન્ટ કહેવાય કે ન કહેવાય આ S2 સમજવા માટેની વાત હતી. ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ આ રીતે આપણે હરેક મોલેક્યુલમાં ચેક કરી શકીએ. પણ S2 પ્રેઝન્ટ કહેવાય કે નહીં તો બરાબર સમજો. S2 બે હોય, S2 બે હોય, S2 1 અને S2 2. S2 1 નો મતલબ આમ થાય કે C2 1 મલ્ટીપ્લાય સિગ્મા H, C2 1 મલ્ટીપ્લાય સિગ્મા H. તો આટલું જે ઓપરેશન આપો એ તો ઓલરેડી I કહેવાય, સેન્ટર ઓફ સિમેટ્રી I. સિમેટ્રીના એલિમેન્ટ ક્લિયર રાખવા. C2 1 મલ્ટીપ્લાય સિગ્મા H કરો એને સેન્ટર ઓફ સિમેટ્રી I કહેવાય. કોઈ પણ મોલેક્યુલને 180 ડિગ્રી ઘુમાવો અને સિગ્મા H એપ્લાય કરી દો તો એ સેન્ટર ઓફ સિમેટ્રી I જ આવે. આમાં ક્યારેય ફેરફાર ના થાય. અને S22 નો મતલબ શું થાય કે C2 2 મલ્ટીપ્લાય 2 ટાઈમ્સ સિગ્મા H. હવે 2 ટાઈમ્સ સિગ્મા H કરો એ આઇડેન્ટિટી E થાય અને C2 2 કરો એ આઇડેન્ટિટી E થાય. મતલબ E મલ્ટીપ્લાય E ઇઝ ઇક્વલ ટુ E. તો ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ S21 એટલે I અને S22 એટલે E. હવે S2 પ્રેઝન્ટ કેવી કે ન કેવી આમાં તો બરાબર યાદ રાખો કે જ્યાં સુધી પ્રોપર રોટેશનલ એક્સિસ પ્રેઝન્ટ હોય અથવા તો પ્રોપર એલિમેન્ટ પ્રેઝન્ટ હોય ત્યાં સુધી ઇમ્પ્રોપર પ્રેઝન્ટ છે એવું ના કહેવાય. મતલબ કે આઇડેન્ટિટી E, પ્રોપર રોટેશનલ એક્સિસ, સેન્ટર ઓફ સિમેટ્રી I, પ્લેન ઓફ સિગ્મા આ બધા પ્રોપર એલિમેન્ટ કહેવાય ચારે ચાર. અને આ S છે એ ઇમ્પ્રોપર કહેવાય. તો E અને I પ્રેઝન્ટ છે ત્યાં સુધી S પ્રેઝન્ટ ના આવે. મતલબ S21 એટલે તો I થઈ જાય અને S22 એટલે E થઈ જાય. અને જેનું પોઈન્ટ ગ્રુપ C2H છે એમાં તો ઓલરેડી આ બંને આવી છે. તો S2 પ્રેઝન્ટ છે એવું કહેવાય નહીં. આપણે બસ ખાલી ચેક કરી શકીએ S2 છે કે નહીં. એટલે H2 આ પ્રકારે રિપ્રેઝન્ટેશન આપી શકીએ. પણ S21 અને S22 આવું એક પણ મોલેક્યુલમાં લખેલું નહીં આવે. સિમેટ્રી એલિમેન્ટ જ્યારે લખશું ત્યારે આવશે નહીં, કારણ કે S21 એ તો I છે અને S22 એ E છે. હવે S પ્રેઝન્ટ ક્યારે કેવી તો ભાઈ કોઈ પણ રોટેશન કઈ આપ્યા પછી S2 S1 તો એનાથી નવી જો કોઈ પોઝિશન બનતી હોય તો ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ પ્રેઝન્ટ છે એવું કહેવાય. નવી પોઝિશન બનવી જરૂરી છે. તો અહીંયા શું થાય S2 1 આપશો તો એનાથી તો I છે અને I તો પ્રેઝન્ટ હોય ઓલરેડી અને S22 એટલે તો E થાય અને E પ્રેઝન્ટ છે. તો નવી પોઝિશન નથી બનતી એટલે S2 ક્યારેય કોઈ પણ મોલેક્યુલમાં પ્રેઝન્ટ નહીં હોય. મતલબ ક્યાંય એલિમેન્ટ લખેલું આવશે નહીં. તો આ વાત થઈ S2 ની. આમના બેઝ ઉપર આગળ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ જોઈશું અને પહેલા આપણે ઇવન નંબરની બધી ઇમ્પ્રોપર લઈશું. જેવી રીતે S2 લીધી એ રીતે S4 અને એ જ રીતે S6 અને ત્યાર પછી ઓડ નંબર લઈશું S3 અને S5. તો જુઓ સેકન્ડ નંબર S4 કોને કહીશું તો C4 મોલેક્યુલને રોટેટ કર્યા પછી એના ઉપર સિગ્મા H એપ્લાય કરો અને જો ઇક્વિવેલન્ટ પોઝિશન આવતી હોય તો એમ કહેવાય કે S4 પ્રેઝન્ટ છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે મિથેન. CH4 માં S4 એક્સિસ પ્રેઝન્ટ હોય છે. જુઓ કઈ રીતે છે મિથેન. ખાસ ધ્યાન રાખો કે રોટેશન કઈ રીતે આપવાનું છે અને એના સ્ટેપ. તો પહેલા સિગ્મા H નથી આપવાનું, પહેલા આપણે C4 રોટેટ કરીશું. તો મોલેક્યુલ 3D માં જોઈ લો કે ક્યુબના અલ્ટરનેટ કોર્નર ઉપર હાઇડ્રોજન છે. ફ્રન્ટ સાઈડ મતલબ ક્યુબમાં જે આગળ તરફનો ફેસ દેખાય છે એ વેજ એટલે કે ડાર્ક કરેલું છે વેજ, અને બેક સાઈડનો ફેજ જે છે એ ડેશ થી બતાવેલું છે ડોટેડ લાઈન. મતલબ આગળ તરફ જોનારની નજર તરફ H2 અને H4 છે, બેક સાઈડ H1 અને H3. અને મોલેક્યુલને આપણે રોટેટ કરીએ C4 કઈ એપ્લાય કરેલી છે તો ઉપરનો ફેજ અને નીચેનો ફેજ એમાંથી પાસ કરેલી છે. આ C4 રોટેટ કરીએ ખરેખર C4 પ્રેઝન્ટ ના હોય, C2 પ્રેઝન્ટ હોય ફેજ ટુ ફેજ, પણ આપણે ઓપરેશન આપી શકીએ. જેવું C4 રોટેશન કરશો એટલે કેટલા ડિગ્રીનું રોટેશન કરવાનું છે ક્યુબમાં 90 ડિગ્રીનું. C4 મતલબ 90 ડિગ્રી.
તો બસ H1 જે એન્ટી ક્લોકવાઇઝ હોય છે એટલે H1 બાજુના કોર્નર ઉપર તરફ જ આવશે અને એ જ રીતે H2 આગળ શિફ્ટ, H4 આગળ શિફ્ટ થઈ છે. તો સ્ટ્રક્ચર તૈયાર થયા આ પ્રકારનું. જો 90 ડિગ્રી ક્યુબને રોટેટ કર્યો ઉપરથી એન્ટી ક્લોકવાઇઝ, આ બંને ઇક્વિવેલન્ટ પોઝિશન ના કહેવાય. જો ઇક્વિવેલન્ટ હોય તો C4 પ્રેઝન્ટ છે એવું કહેવાય, પણ ઇક્વિવેલન્ટ નથી. પણ આપણે રોટેશન આપી શકીએ, ઇક્વિવેલન્ટ ભલે નથી પણ રોટેશન આપી શકીએ. તો C4 એન્ટી ક્લોકવાઇઝ 90 ડિગ્રી રોટેટ કર્યા પછી આ પોઝિશન આવે. હવે આપણે એના ઉપર સિગ્મા H હોરિઝોન્ટલ પ્લેન એપ્લાય કરી દેવાનું. અને હોરિઝોન્ટલ પ્લેન જેવું એપ્લાય કરો એટલે ઉપરના એલિમેન્ટ નીચે આવશે અને નીચેના એલિમેન્ટ ઉપર તરફ જાય, મતલબ ફ્લિપ થઈ જાય. H1 અને H4 ઉપરના જે કોર્નર ઉપરથી સીધા શિફ્ટ થઈને નીચે આવતા રહેશે અને નીચે H3 ને H2 છે એ ફ્લિપ થઈને ઉપર જતા રહે. તો આ જે પોઝિશન આવે છે એ પોઝિશન એકવાર C4 ઘુમાવ્યા પછી એના ઉપર સિગ્મા H એપ્લાય કરતા આવે, જેને આપણે S4 1 કહેવાય. મતલબ S4 1 માં તમે આટલું કર્યું હોય, C4 1 ટાઈમ રોટેટ કર્યું હોય અને એના ઉપર સિગ્મા H એપ્લાય કરાય. જો આ બંને ઇક્વિવેલન્ટ પોઝિશન હોય, મતલબ શરૂઆત કર્યા પછી એટલે કે આઇડેન્ટિટી E થી લઈ અને S4 1 ઇક્વિવેલન્ટ પોઝિશન છે તો એમ કહેવાય કે S4 પ્રેઝન્ટ. અને જુઓ હાઇડ્રોજનની પોઝિશન ચેન્જ થઈ, એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન છે એટલે S4 પ્રેઝન્ટ છે એવું કહીએ. C4 ઘુમાવ્યા પછી ઇક્વિવેલન્ટ નથી આવતી એટલે C4 પ્રેઝન્ટ નથી, પણ C4 ઘુમાવ્યા પછી સિગ્મા H એપ્લાય કરી દઈએ તો પછી ઇક્વિવેલન્ટ પોઝિશન આવી જાય એટલે S4 પ્રેઝન્ટ, S4 1. ફરી પાછું આ જે પ્રોડક્ટ આવી છે S4 1 ની એના ઉપર C4 1 ઘુમાવવાનું છે. હવે બે સ્ટેપ ભેગા લખેલા આવશે હરેકમાં, મતલબ C4 1 રોટેટ કરવાનું છે અને એના ઉપર સિગ્મા H એપ્લાય કરવાનું છે. તો બરાબર ધ્યાન આપો, C4 ઘુમાવીએ આપણે તો H3 શિફ્ટ થઈને બાજુના કોર્નર ઉપર આવશે અને એના ઉપર સિગ્મા H એપ્લાય કરશો એટલે H3 નીચે તરફ આવી જાય H1 ની પોઝિશન ઉપર અને H1 જે કોર્નર થી H2 ની પોઝિશન ઉપર આવી જાય છે. મતલબ બે સ્ટેપ એક સાથે લખીએ છીએ કે આ પોઝિશન જે છે એને 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ પણ કરીએ છીએ અને એના ઉપર સિગ્મા H પણ એપ્લાય કરીએ છીએ. અને આ ટાઈપનું જ્યારે એપ્લાય કરીશું ત્યારે H3 બેક સાઈડના ઉપરના કોર્નરથી નીચે તરફ લોઅર સાઈડ ફ્રન્ટ સાઈડ આવી જાય H3. આ ટાઈપની પોઝિશન આવી એટલે એક સાથે C4 આપણે રોટેટ પણ કરી દીધું આમને અને એના ઉપર સિગ્મા H પણ એપ્લાય કરી દીધું એટલે આ પોઝિશન આવે જેને આપણે S2 કહીએ. S2 તો S2 માં મેઇન મોલેક્યુલ જે છે આઇડેન્ટિટી E એમાંથી તમે કેટલું કર્યું છે એમાં S2 તો C4 બે વાર ઘુમાવી છે અને બે વાર સિગ્મા H. તો બે વાર સિગ્મા H એપ્લાય કરો એ તો ખરેખર E થઈ જાય અને C4 2 ટાઈમ્સ C4 2 ટાઈમ્સ એટલે 90 ખરેખર 180 નું રોટેશન આપ્યું હોય ટોટલ. આ મોલેક્યુલમાંથી આ મોલેક્યુલમાં આવતા તમે ટોટલ 180 નું રોટેશન આપ્યું છે અને જો સ્ટાર્ટિંગ આઇડેન્ટિટી E અને 180 નું રોટેશન આપો એટલે આ જ પ્રોડક્ટ આવશે. એટલે S4 2 એ બીજું કંઈ નથી, C4 2 બને. ઓકે, હવે ફરીવાર આને 90 ડિગ્રી રોટેટ કરીએ એન્ટી ક્લોકવાઇઝ, જેને આપણે C4 કહીએ છીએ. 90 ડિગ્રી રોટેટ કરશો એટલે H4 જે છે એ બાજુના કોર્નરે શિફ્ટ થઈ આગળ તરફ અને ફરી પાછું સિગ્મા H એપ્લાય કરશો એટલે H3 ની પોઝિશન ઉપર આવી જાય H4. એટલે H4 અને H3 ની પોઝિશન બદલાય. H2 એટલે H3 H4 ની પોઝિશન ઉપર આમ આગળ તરફ શિફ્ટ થાય, એકબીજા સાથે એક્સચેન્જ ના થાય. H4 છે એ H3 ની પોઝિશન ઉપર આવશે, H3 છે એ H1 ની પોઝિશન ઉપર શિફ્ટ થઈ જાય અને H2 છે એ H4 ઉપર જઈ જાય. કારણ કે C4 પહેલા આપણે રોટેટ કર્યું છે એટલે ક્યુબ આખો રોટેટ થાય 90 ડિગ્રી અને H સિગ્મા H એપ્લાય કરશો ઉપરના એલિમેન્ટ નીચે, નીચેના એલિમેન્ટ ઉપર, એટલે આ પોઝિશન આવે. આને S4 3 કહેવાય. S4 3 માં ટોટલ શું કર્યું હોય તમે તો કે C4 ને 3 વાર ઘુમાવ્યું હોય છે અને 3 વાર સિગ્મા H આપ્યું હોય. એટલે 3 વાર સિગ્મા H એપ્લાય કરો એ બીજું કંઈ ના હોય, એક જ વાર આપ્યું હોય કારણ કે બે તો સામે સામે કેન્સલ થઈ જાય એટલે એક જ વાર સિગ્મા H કહેવાય. અને C4 3 ટાઈમ્સ આપણે રોટેટ કર્યું હોય એટલે આ આખી નવી પોઝિશન કહેવાય. હજુ એકવાર આને 90 ડિગ્રી રોટેટ કરીએ એન્ટી ક્લોકવાઇઝ
90 ડિગ્રી રોટેટ કરો અને ફરી પાછું સિગ્મા એચ એપ્લાય કરી દો એટલે ફાઇનલ પોઝિશન આ આવશે. મોલેક્યુલને 90 ડિગ્રી રોટેટ કરો એટલે H2 ઉપર તરફના કોર્નર ઉપર આવે અને ફરી પાછું સિગ્મા એચ એપ્લાય કરો એટલે H4 ની પોઝિશન ઉપર આવી જાય H2 અને H4 આગળ શિફ્ટ થઈને H3 ની પોઝિશન ઉપર આવે. H3 આગળ શિફ્ટ થઈને નીચે તરફ શિફ્ટ થઈ જાય H1 ની પોઝિશન ઉપર. એટલે 90 રોટેટ કર્યા પછી સિગ્મા એચ એપ્લાય કરો એટલે આ પોઝિશન આવશે અને એ ખરેખર આઇડેન્ટિટી E હોય જ્યાંથી શરૂઆત કરી હતી તે આઇડેન્ટિટી E. તો S4 એટલે બીજું કંઈ નહીં, C4 ને 4 ટાઈમ રોટેટ કર્યું હોય અને 4 સિગ્મા એચ એપ્લાય કરી દીધું તો CNN = તો E થાય અને 4 ટાઈમ સિગ્મા એચ મતલબ ઇવન નંબરમાં સિગ્મા એચ છે તો આઇડેન્ટિટી E થઈ જાય. તો S4 ને આપણે 4 વાર લખી શકીએ, S4(1), S4(2), S4(3) ને S4(4). એમાં S4(4) એટલે તો E કહેવાય. તો S4 રોટેશનલ એક્સિસ આપણે મિથેન નું એક્ઝામ્પલ લઈને ડિટેલમાં આપણે બતાવી શકીએ આ રીતે. તો S4 એક્સિસ પ્રેઝન્ટ હોય તો કેટલી લખી શકીએ? S4 તો 4 હોય, S4(1), S4(2), S4(3) અને S4(4). તો 4 પ્રેઝન્ટ છે એવું ન કહેવાય, કારણ કે અમુક તો એવી એક્સિસો તૈયાર થતી હોય કે જેના આધારે પ્રોપર એલિમેન્ટ બનતું હોય. તો 4 આ ડાયરેક્ટ પણ આપણે કહી શકીએ ગ્રાફિક્સ ડ્રો કર્યા વગર, કારણ કે 4 જે છે S4 એમાં જો કોઈ પ્રોપર એલિમેન્ટ બનતું હોય મતલબ કોઈ નવી પોઝિશન ન બનતી હોય તો S4 પ્રેઝન્ટ છે એવું ના કહેવાય. કઈ અલગ પોઝિશન થતી હોય તો જ એ એલિમેન્ટ પ્રેઝન્ટ છે એવું કહેવાય. ફોર એક્ઝામ્પલ S4(1) નો મતલબ થાય છે C4(1) × સિગ્મા એચ. C4(1) × સિગ્મા એચ. આ જે પોઝિશન છે એ પોઝિશન સિમેટ્રીના બીજા એક પણ એલિમેન્ટથી ન બને. ફોર એક્ઝામ્પલ મિથેનનું પોઈન્ટ ટુ ટેટ્રાહેડ્રલ છે તો ટેટ્રાહેડ્રલમાં 24 એલિમેન્ટ પ્રેઝન્ટ છે તો 24 માંથી 23 એલિમેન્ટ એવા છે કે જેનાથી આ પોઝિશન ના બને. S4(1) થી જ આ બને, બીજા એક પણ થી ના બને એટલે કહેવાય કે S4(1) પ્રેઝન્ટ છે. S4(1) પ્રેઝન્ટ આવે. જે S4(2) એટલે શું? તો કે C4 2 ટાઈમ્સ × 2 ટાઈમ્સ સિગ્મા એચ. 2 ટાઈમ્સ સિગ્મા એચ એ તો આઇડેન્ટિટી E કહેવાય. અને C4(2) C4 ને બે વાર ઘુમાવો તો કે C4(1) 90 અને C4(2) 2 ટાઈમ્સ 90 મતલબ 180 અને 180 ને તો C21 કહેવાય. 180 ને C21 કહેવાય અને C21 તો ઓલરેડી એમાં પ્રેઝન્ટ જ હોય, પ્રોપર એલિમેન્ટ કહેવાય. એટલે એવું કહેવાય કે S4(2) પ્રેઝન્ટ આવશે નહીં, મતલબ S4(2) પ્રેઝન્ટ છે એવું ના કહેવાય, કારણ કે S4(2) = C21 થાય. આ S4(2) ની પોઝિશન છે, એ બીજું કંઈ નથી. આ સ્ટાર્ટિંગ મટીરીયલ ને C2 ઘુમાવો એટલે એ ડાયરેક્ટ પોઝિશન આવી જાય અને એ તો પ્રોપર રોટેશનલ એક્સિસ મતલબ પ્રોપર છે એલિમેન્ટ. અને પ્રોપર જ્યાં સુધી પ્રેઝન્ટ છે ત્યાં સુધી ઇમ્પ્રોપર પ્રેઝન્ટ છે એવું ના કહેવાય, મતલબ S4(2) પ્રેઝન્ટ છે એવું નહીં કહીએ. આગળ S4(3) એવી પોઝિશન છે. S4(3) નો મતલબ થાય C4 3 ટાઈમ્સ × 3 સિગ્મા એચ. તો C4(3) ને C4(3) જ કહેવાય, બીજી રીતે ના લખી શકીએ આપણે. અને સિગ્મા 3 ટાઈમ્સ સિગ્મા એચ મતલબ 1 ટાઈમ સિગ્મા એચ. તો આ જે પોઝિશન છે S4(3) ની એ બીજા એક પણ એલિમેન્ટ થી ન બને એટલે S4(3) પ્રેઝન્ટ આવે. S4(3) પ્રેઝન્ટ કહેવાય. અને S4(4) એટલે બીજું કંઈ નથી, આઇડેન્ટિટી E, કારણ કે C4(4) × 4 સિગ્મા એચ. ઇવન નંબરમાં સિગ્મા એચ E કહેવાય અને CNN E કહેવાય અને E તો પ્રેઝન્ટ જ હોય હરેક મોલેક્યુલમાં એટલે S4(4) પ્રેઝન્ટ છે એવું કહેવાય નહીં. મતલબ જ્યારે પણ S4 પ્રેઝન્ટ હોય ત્યારે બે S4 લખવાની થાય, S4(1) અને S4(3). આ સિવાય બીજી એક પણ ના લખી શકાય. 4 માંથી 2 જ લખાય, કારણ કે 2 તો પ્રોપર એલિમેન્ટ પ્રેઝન્ટ છે એટલે એ ના આવે. જે નવી પોઝિશન બનતી હોય એ જ પ્રેઝન્ટ કહેવાય. તો આ S4 ની વાત થઈ. આગળ ઇવન નંબરમાં એક સ્ટેપ આગળ જઈએ, S6 નો મતલબ થાય C6 × સિગ્મા એચ. બેસ્ટ એક્ઝામ્પલ है स्टेगर्ड ईथर.
જુઓ સ્ટેગર્ડ ઇથેનનું સ્ટ્રક્ચર આ રીતે આપેલું છે. 2D માં લખેલું છે ન્યુમાન પ્રોજેક્શન ફોર્મ્યુલા. આગળ તરફનો કાર્બન છે એમાં 3 હાઇડ્રોજન લાગેલા છે બ્લુ કલરથી અને એને નંબરિંગ આપેલું છે H1 H2 ને H3. બેક સાઈડ નો કાર્બન છે એને હાઇડ્રોજન આપેલા છે રેડ કલરથી અને નોટિફિકેશન આપેલું છે ABC સ્મોલ. તો ક્લિયર યાદ રાખવાનું છે. ઘાટી લાઈન જે કરેલી છે વેજ કહેવાય એમને, એ ફ્રન્ટ કાર્બન છે આગળ તરફ, અને ડેશ આપેલું છે ડોટેડ લાઈન થી એને આપણે ડેશ કહીએ છીએ બેક સાઈડ. ફ્રન્ટ સાઈડ એન્ડ બેક સાઈડ. ફ્રન્ટ સાઈડ બ્લુ કલરના હાઇડ્રોજન છે, બેક સાઈડ રેડ કલરના. બ્લુ કલરના હાઇડ્રોજનને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે આપેલું છે 1 2 3 અને રેડ કલર જે છે ABC સ્મોલ. આને C6 ઘુમાવીએ છીએ આપણે. ઇક્વિવેલન્ટ પોઝિશન કહેવાય કે નહીં જોજો બરાબર. C6 રોટેશન આપીએ છીએ, ઉપરથી જ એક્સિસ પાસ કરવાની છે, ઉપરથી જ પ્લેનને પરપેન્ડિક્યુલર ઉપરથી એક્સિસ પાસ કરીએ, C6 ઘુમાવીએ તો 60 ડિગ્રી જેવું રોટેશન આપશું તો H1 H2 H3 60 ડિગ્રી રોટેટ થાય. એ જ રીતે બેક સાઈડ પણ રોટેટ થાય. પણ આ જે પોઝિશન છે નવી એ ઇક્વિવેલન્ટ ના કહેવાય. જો ઇક્વિવેલન્ટ હોય તો તેમ કહેવાય C6 પ્રેઝન્ટ છે, પણ આમાં C6 પ્રેઝન્ટ હોય નહીં. બસ આપણે રોટેશન આપી દીધું એમ. કારણ કે આ હાઇડ્રોજન જે બ્લુ કલરના છે એ આગળ તરફ છે ફ્રન્ટ સાઈડ અને રેડ કલરના છે એ બેક સાઈડ છે. હવે રોટેશન આપ્યું તમે તો H3 જુઓ અહીંયા છે અને એ જે જ્યાં પોઝિશન ઉપર આવે છે ત્યાં તો કંઈ નથી, એ આગળ તરફ HA છે પણ એ બેક સાઈડ હોય અને અહીંયા ફ્રન્ટ સાઈડ આવે. મતલબ આ ઇક્વિવેલન્ટ પોઝિશન ના કહેવાય, એટલે C6 એબ્સન્ટ હોય. પણ C6 રોટેટ કર્યા પછી એને સિગ્મા H એપ્લાય કરીએ. સિગ્મા H એટલે તમે સમજી શકો છો કે આ બંને કાર્બનની વચ્ચે, બંને કાર્બન રેડ અને બ્લુ ની વચ્ચે સિગ્મા H હોરિઝોન્ટલ પ્લેન આપવાનું રહેશે. હું બસ ખાલી રિપ્રેઝન્ટેશન કરીને બતાવું કે આ આપવાનું રહે બંને કાર્બનની વચ્ચે. બંને કાર્બનની વચ્ચે સિગ્મા H અહીંયા આપવાનું. C6 રોટેટ કર્યા પછી જેવું સિગ્મા H એપ્લાય કરીશું તો આગળ તરફનો કાર્બન કે જે બ્લુ કલરનો છે એ બેક સાઈડ જશે અને બેક એ રેડ કલર છે એ આગળ ફ્રન્ટ સાઈડ આવશે. મતલબ જેવું સિગ્મા H એપ્લાય કરીશું એટલે સિગ્મા H એપ્લાય કરો એટલે બ્લુ કલર 1 2 3 છે એ એક્ઝેક્ટ બેક સાઈડ જશે અને રેડ કલર છે એ પાછળથી આગળ તરફ શિફ્ટ થાય. અને હવે ચેક કરો કે પહેલું સ્ટ્રક્ચર અને ત્રીજું સ્ટ્રક્ચર તો એ ઇક્વિવેલન્ટ પોઝિશન કહેવાય. મતલબ આઇડેન્ટિટી E થી લઈ અને S6 1 જાઓ તો એમાં તમે આટલું કર્યું હોય, C6 1 ટાઈમ રોટેટ કર્યું અને એના ઉપર સિગ્મા H એપ્લાય કર્યું. તો જ્યાં HA છે ત્યાં બ્લુ કલરનો H3 આવી ગયો. જો બેક સાઈડ આવી ગયો અને ફ્રન્ટ સાઈડ HA ની પોઝિશન ઉપર HA આવી ગયું. તો આને ઇક્વિવેલન્ટ કહેવાય. અને ઇક્વિવેલન્ટ કઈ રીતે આવી તો તમે C6 રોટેટ કર્યા પછી સિગ્મા H એપ્લાય કર્યું હોય તો આને H6 1 કહેવાય. એટલે આ જે પોઝિશન છે એ H6 1 થી આવી. હવે ફરીવાર આપણે એને 60 ડિગ્રી રોટેટ કરવાનું છે. મતલબ H6 ફરીવાર એકવાર એપ્લાય કરવાનું હોય અને એના ઉપર સિગ્મા H એપ્લાય કરવાનું હોય. એટલે હવે બંને રોટેશન એક સાથે આવશે, મતલબ બંને ઓપરેશન એક સાથે આવશે, H6 1 અને સિગ્મા H. તો જો મોલેક્યુલમાં H6 એપ્લાય કરીએ તો શું થાય? જો પહેલા જ H6 એપ્લાય કરીશું એટલે HA જે રેડ કલરનો છે એ HB ની પોઝિશન ઉપર આવશે, HB છે એ HC ની પોઝિશન ઉપર અને HC છે એ HA ઉપર. મતલબ આખું રોટેટ થઈ છે. સોરી 60 ડિગ્રી રોટેટ કરવાનું છે, 120 નહીં 60 રોટેટ કરશો એટલે HA છે એ આમ વચ્ચે આવશે, HB છે એ આમ H2 ની ઉપર આવશે અને HC છે એ H3 ની આમ ઉપર આવશે. પછી જેવું સિગ્મા H એપ્લાય કરી દઈશો સિગ્મા H તો HA H1 ની પોઝિશન ઉપર આવશે, H1 છે HB, HB છે H2, H2 છે HC ઉપર અને HC છે એ H3 ઉપર શિફ્ટ થઈ છે. એટલે બે પોઝિશન બે રોટેશન એક સાથે આપી દીધા આપણે. C6 1 અને એના ઉપર સિગ્મા H બે રોટેશન આપણે એક સાથે આપીએ એટલે આ પોઝિશન આવે. જો શું કર્યું હે, આ જે સ્ટાર્ટિંગ મટીરીયલ છે એમાં 60 ડિગ્રી રોટેટ કરો અને સિગ્મા H એપ્લાય કરી દો તો બીજું કંઈ નથી, આ ઉપરનો H3 આગળ શિફ્ટ થઈ. આગળ મતલબ એક તો પહેલા તો રોટેટ કરો એટલે HA ની બેક સાઈડ જાય અને H સિગ્મા H એપ્લાય કરો એટલે ફ્રન્ટ સાઈડ આવી જાય. મતલબ સિગ્મા H એપ્લાય કરશો એટલે આટલું તો નક્કી છે બેક સાઈડ નો કાર્બન છે આગળ આવી જશે અને ફ્રન્ટ સાઈડ છે એ બેક સાઈડ છે.
અને સાથે 60 નું રોટેશન, મતલબ S2 રોટેટ કરો એટલે આ પોઝિશન આવે. અને S2 રોટેટ કરો એનો મતલબ શું થાય તો કે C6 2 ટાઈમ્સ તમે ઘુમાવ્યું હોય અને 2 વાર સિગ્મા H આવી ગયો, અને 2 વાર સિગ્મા H એટલે આઇડેન્ટિટી E થયું, અને C6 2 ટાઈમ્સ C6 મતલબ 60 ડિગ્રી 2 વાર 60 + 60 120, અને 120 ને C3 1 કહેવાય. તો S62 બીજું કઈ નહીં એ C3 1 હોય. જો ધ્યાનથી આ મોલેક્યુલ ને C3 ઘુમાવો તો ડાયરેક્ટ પોઝિશન આવે, એટલે S62 એ C3 1 કહેવાય. ફરીવાર આ મોલેક્યુલ ને 60 ડિગ્રી રોટેટ કરો અને એના ઉપર સિગ્મા H એપ્લાય કરો એટલે આ પોઝિશન આવે. એટલે HC જે ઉપર તરફ છે એ ક્યાં જઈએ તો જેવું એને 60 રોટેટ કરશો એટલે H3 ની બેક સાઈડ જાય, અને સિગ્મા H એપ્લાય કરશો એટલે ફ્રન્ટ સાઈડ આવી જાય HC. તો એવું હરેક એલિમેન્ટમાં થઈ શકે. સપોઝ એ H1 ફ્રન્ટ સાઈડ છે એને 60 નું રોટેશન આપજો એટલે HB ની ઉપર આવશે, ફ્રન્ટ સાઈડ ને ફ્રન્ટ સાઈડ ઉપર રોટેટ થાય 60 નું રોટેશન, અને જેવું સિગ્મા H એપ્લાય કરશો એટલે B ની પોઝિશન ઉપર આવી જાય. તો S63 નો મતલબ શું થાય? S63 તો C6 3 ટાઈમ્સ રોટેટ કર્યું અને સિગ્મા H એપ્લાય કર્યું. તો બરાબર યાદ રાખો C63 એટલે બીજું કંઈ નથી, C63 એટલે C2 કહેવાય. C63 એટલે C2 અને એના ઉપર સિગ્મા H એટલે એ તો I છે, જેની ઓલરેડી આપણે આગળ વાત થઈ ગઈ. એટલે S63 બીજું કંઈ નહીં, સેન્ટર ઓફ સિમેટ્રી I. એટલે સ્ટાર્ટિંગ મટીરીયલ આઇડેન્ટિટી E ઉપર I એપ્લાય કરી દો, I એપ્લાય કરો એટલે સીધી જ આ પ્રોડક્ટ આવે. ઉલટ સુલટ થઈ જાય એલિમેન્ટ. જો HA ઉપર બેક સાઈડ છે તો રોટેટ થઈને નીચે તરફ આવી જશે ફ્રન્ટ સાઈડ, આને આઇડેન્ટિટી સોરી સેન્ટર ઓફ સિમેટ્રી I કહેવાય. મતલબ S63 એ બીજું કંઈ નહીં, સેન્ટર ઓફ સિમેટ્રી I છે. ફરી બાજુ 60 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરીએ આ મોલેક્યુલને અને સિગ્મા H એપ્લાય કરો એટલે આ પોઝિશન આવશે, જેને આપણે S64 કહીએ. ફોર એક્ઝામ્પલ H2 બેક સાઈડ છે, 60 રોટેટ કરો તો બેક સાઈડ જ રહેશે HC ની પાછળ, અને જેવું એને સિગ્મા H એપ્લાય કરશો એટલે ફ્રન્ટ સાઈડ આવી જાય. એ જ રીતે HA ફ્રન્ટ સાઈડ છે, 60 રોટેટ કરો એટલે H1 ની ઉપર રહેશે, અને સિગ્મા H એપ્લાય કરો એટલે બેક સાઈડ જશે. એટલે આ પોઝિશન આને H64 કહીએ. H64 માં તમે આટલું એપ્લાય કર્યું હોય C64 અને 4 સિગ્મા H, તો એ 4 સિગ્મા H તો આઇડેન્ટિટી E કહેવાય, અને C64 એ બીજું કંઈ નથી, 60 60 60 ચાર વાર ઘુમાવો એટલે બીજું કંઈ ના હોય, એ ટોટલ 240 નું રોટેશન થયું હોય, અને 240 ને 120 + 120 કહેવાય, અને C32 કહેવાય. એટલે આ C32 છે. હજી એમને 60 ડિગ્રી રોટેટ કરી અને સિગ્મા H એપ્લાય કરો એટલે આ પોઝિશન આવશે, એને H65 કહીએ. H65 એટલે બીજું કંઈ નહીં, C65 × 5 સિગ્મા H. આ આખી નવી પોઝિશન છે જે બીજા એક પણ થી ન તૈયાર થાય. અને હજુ 60 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કર્યા પછી સિગ્મા H જેવું એપ્લાય કરશો એટલે આઇડેન્ટિટી E આવી જશે, કારણ કે S66 = C66 × 6 સિગ્મા H. ઇવન નંબરમાં સિગ્મા H મતલબ E, અને CNN = E, E × E = E. તો આ S66 આટલે સુધીની વાત થઈ. આમાં ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ની બધી જ પોસિબિલિટી આવી ગઈ. મતલબ S6 ને તમે 6 પ્રકારે લખી શકો: S61, S62, S63, S64, S65 અને S66. પણ આ 6 જે S છે એ બધી જ પ્રેઝન્ટ કહેવાય કે નહીં, આ મહત્વનું છે. જેવી રીતે S4 માં બધી જ પ્રેઝન્ટ ના કહેવાય, બે જ પ્રેઝન્ટ કહેવાય, S41 અને S43. એવી રીતે S6 છે એ બધી પ્રેઝન્ટ કેવી કે નહીં, તો યાદ રાખો બરાબર, બધી જ પ્રેઝન્ટ ન કહી શકાય. આ 6 છે એમાંથી અમુક પ્રેઝન્ટ છે, અમુક પ્રેઝન્ટ ન કહી શકાય. તો જેનાથી નવી પોઝિશન બનતી હોય, ફોર એક્ઝામ્પલ આપણે જે એક્ઝામ્પલ લીધું સ્ટેગર્ડ ઇથેનનું, એનું પાર્ટ 2 છે D3D. તો D3D માં પ્રોપર એલિમેન્ટ સિવાયની કોઈ પોઝિશન બનતી હોય તો એમ કહેવાય કે ઇમ્પ્રોપર એક્સિસ પ્રેઝન્ટ કહી શકાય. S61 જુઓ, તો S61 છે એનાથી જે પોઝિશન બને છે આ પોઝિશન, એ સિમેટ્રીના બીજા એક પણ એલિમેન્ટથી D3D માં નહીં બને, S61 સિવાય. આ નવી પોઝિશન છે એટલે S61 પ્રેઝન્ટ છે એવું કહેવાય. પણ S62 ની વાત કરીશું, S62
તો એ તો C3 છે, આ મોલેક્યુલને C3 વન ટાઈમ્સ રોટેટ કરો એટલે ડાયરેક્ટ આવી જાય. અને D3 ડી પોઈન્ટ ગ્રુપ છે તો C3 તો ઓલરેડી પ્રેઝન્ટ છે, એટલે એવું ના કહેવાય કે S62 પ્રેઝન્ટ છે. એટલે S62 હોતું નથી. S63 એટલે I કહેવાય, સેન્ટર ઓફ સિમેટ્રી I, અને D3 D માં I ઓલરેડી પ્રેઝન્ટ હોય, એટલે S63 પણ પ્રેઝન્ટ ના હોય. S64 4 સિગ્મા H તો સામે સામે કેન્સલ થઈ જાય. C64 એટલે C32 કહેવાય એને, અને C32 તો ઓલરેડી પ્રેઝન્ટ હોય, એટલે S64 પણ પ્રેઝન્ટ ના કહેવાય. S65 આ S65 એક એવી પોઝિશન છે જે બીજા એક પણ એલિમેન્ટ થી બને નહીં, એટલે S65 જે છે એ પ્રેઝન્ટ આવશે, S65 લખાય. અને S63 તો આઇડેન્ટિટી E છે, અને E તો ઓલવેઝ બધામાં પ્રેઝન્ટ હોય, એટલે S66 છે એવું ના કહેવાય. મતલબ S6 જો પ્રેઝન્ટ હોય તો બે જ હોય, S61 અને S61. તો આના ઉપરથી આપણે એક જનરલ ઇક્વેશન લખવાનું છે કે ભાઈ પ્રેઝન્ટ હોય ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ તો કેટલી હોય, તો આમ લખી શકે ઇમ્પ્રોપર રોટેશનલ ઇવન નંબર માટે જો n ઇવન છે તો ઇવન માટે Sn1 એન્ડ એનું રિવર્સ Sn(n-1) ઓલવેઝ પ્રેઝન્ટ હોય. Sn1 and Sn(n-1) present. n is equal to even number છે તો કોઈ પણ માટે તમે આ તૈયાર કરી શકો. ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ Sn અને Sn(n-1) પ્રેઝન્ટ હોય. ફોર એક્ઝામ્પલ S4 છે તો S4(1) અને S4(4-1) એટલે S4(1) અને S4(3) જ પ્રેઝન્ટ હોય. એ જ રીતે H6 લઈ લો તો H61 અને H66-1 જ પ્રેઝન્ટ હોય, એટલે H61 અને H65 પ્રેઝન્ટ હોય. આ કોના માટે લખીએ છીએ તો n is equal to even હોય એને જ લાગુ પડે, મતલબ S4 H6 ને જ લાગુ પડે. ઓડ આવશે તો કન્ડિશન બદલી જશે. તો આ S2 S4 H6 ની વાત થઈ. હવે આપણે ઓડ ની વાત કરવાની છે કે n is equal to ઓડ આવે તો શું થાય. ચાલો S3 ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ઇક્લિપ્સ ઇથેન. S3 મતલબ C3 મલ્ટીપ્લાય સિગ્મા H, C3 મલ્ટીપ્લાય સિગ્મા H. ઇક્લિપ્સ ઇથેન ઇમેજિન કરવાનું છે. જો બરાબર પેલા રિપ્રેઝન્ટેશન જોઈ લ્યો. H1 H2 ને H3 બ્લુ કલર થી આપેલા છે, ફ્રન્ટ સાઈડ કાર્બન છે, અને એક્ઝેક્ટ એની પાછળ, હવે એની પાછળ એક્ઝેક્ટ તો આપણે બતાવી ના શકીએ એટલે સેજ આમ ક્રોસમાં લીધું છે HA HB ને HC રેડ કલર થી. એક્ઝેક્ટ એની પાછળ છે ડાયહેડ્રલ એંગલ 0 છે, આવું ઇમેજિન કરવાનું છે તમારે કે મોલેક્યુલની એક્ઝેક્ટ પાછળ છે, ઇક્લિપ્સ છે, અને આનું પોઈન્ટ ટુ તમને ખબર છે D3H થાય. હવે આને આપણે C3 રોટેટ કરીએ તો આ રોટેશન આવે. જો C3 ઘુમાવી દીધું તો H1 H2 અને H3 120 નું રોટેશન આપ્યું છે C3, અને પ્રેઝન્ટ છે, તમને ખબર છે C3 પ્રેઝન્ટ છે. હવે પ્રેઝન્ટ હોય કે ન હોય એ આપણે હાલ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ જોઈએ છીએ, એટલે પ્રેઝન્ટ ન હોય તોય કોઈ પણ વાંધો નથી. આ તો પ્રેઝન્ટ આવે છે, ન આવે તોય આપણે સિગ્મા H તો એપ્લાય કરી શકીએ. તો C3 રોટેટ કર્યા પછી જેવી રીતે આગળ બ્લુ હાઇડ્રોજન શિફ્ટ થઈ છે 120 રોટેશન ઉપર, એમ રેડ હાઇડ્રોજન પણ બેક સાઈડ શિફ્ટ. હવે સિગ્મા H જેવું આના ઉપર સિગ્મા H એપ્લાય કરશે તો બેક સાઈડ થી રેડ હાઇડ્રોજન ફ્રન્ટ સાઈડ આવશે અને ફ્રન્ટ ના બ્લુ હાઇડ્રોજન બેક સાઈડ જતા રહેશે. તો આ જે રોટેશન છે એને S31 કહીએ. S31 આ પોઝિશન, અને આ પોઝિશન બીજા એક પણ એલિમેન્ટ થી ન આવે D3H માંથી, એટલે S31 પ્રેઝન્ટ હોય. ફરીવાર હવે બે ઓપરેશન એક સાથે આપીએ છીએ, ધ્યાન રાખજો. ફરી પાછું C3 ઘુમાવી દો, આમ C3 રોટેટ કરો એટલે ફોર એક્ઝામ્પલ રેડ H છે એ HB ની પોઝિશન ઉપર આવશે, B છે C ની, C છે A ની પોઝિશન ઉપર. એ જ રીતે બેક સાઈડ ના બ્લુ પણ શિફ્ટ થઈએ.
હવે જેટલું શિફ્ટ થયા પછી પાછું સિગ્મા એચ એપ્લાય કરવાનું છે. સિગ્મા એચ એપ્લાય કરશો એટલે ફ્રન્ટ સાઈડ રેડ છે એ બેક સાઈડ જતા રહેશે અને બેક છે એ બ્લુ આગળ તરફ આવશે. પણ 120 રોટેશન થયા પછી એટલે 120 નું રોટેશન આપો. ફોર એક્ઝામ્પલ H1 છે બેક સાઈડ, એને રોટેશન આપો એટલે બેક સાઈડ H2 ની જગ્યાએ આવશે અને જેવું સિગ્મા એચ એપ્લાય કરશો એટલે ફ્રન્ટ સાઈડ HB ની જગ્યાએ H1 આવી જશે. એટલે આ પોઝિશન આવે S2 S32 થી. એટલે S32 થી આ પોઝિશન આવે. જેવું એને ખરેખર કેટલું ઓપરેશન આપેલું છે તો C32 મલ્ટીપ્લાય 2 ટાઈમ્સ સિગ્મા એચ. હવે 2 ટાઈમ્સ સિગ્મા એચ તો કેન્સલ થઈ જાય સામે સામે, તો બાકી વધે C32. એટલે C32 એટલે બીજું કંઈ નથી, 240 નું રોટેશન. એટલે સ્ટાર્ટિંગ મટીરીયલ છે 120 રોટેશન આપો તો આ પોઝિશન આવી જાય. એટલે S32 પ્રેઝન્ટ છે એવું આપણે આગળ નહીં કહીએ, કારણ કે S32 એટલે બીજું કંઈ નહીં C32 છે. ઓકે, ફરીવાર આ મોલેક્યુલ ઉપર 120 નું એન્ટીક્લોકવાઇઝ રોટેશન આપ્યા પછી સિગ્મા એચ એપ્લાય કરો એટલે આ પોઝિશન આવશે, જેને આપણે S33 કહીએ. અને S33 એટલે બરાબર યાદ રાખો સ્ટાર્ટિંગ મટીરીયલ આગળ આપણે જોયું S44 S66 એમાં આઇડેન્ટિટી E બનતું હતું, પણ અહીંયા S33 એટલે E નો બને. S33 એટલે E ના થાય કારણ કે n ઓડ નંબર છે. ઓડ હોય ત્યારે Sn n E ન થાય તો શું થઈએ સિગ્મા એચ. આના ઉપર ડાયરેક્ટ સિગ્મા એચ એપ્લાય કરી દો તો એ પ્રોડક્ટ આવી જાય છે. ડાયરેક્ટ સિગ્મા એચ એપ્લાય કરો તો પણ પ્રોડક્ટ આવી જાય. મતલબ S33 એ બીજું કાંઈ નથી, C33 મલ્ટીપ્લાય 3 સિગ્મા એચ. હવે C33 તો E કહેવાય અને 3 ટાઈમ્સ સિગ્મા એચ બીજું કાંઈ નથી, 1 ટાઈમ સિગ્મા એચ છે. એટલે S33 સિગ્મા એચ થાય. અને અહીંયા ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ અટકે નહીં. S33 એ પૂરું ના થઈ જાય, હજી આગળ જવાનું છે. S34 લગાવવાની છે, મતલબ આને 120 નું રોટેશન આપો એન્ટીક્લોકવાઇઝ અને એના ઉપર સિગ્મા એચ એપ્લાય કરો એટલે આ પ્રોડક્ટ આવે S34. અને S34 એટલે શું તો કે 4 ટાઈમ્સ C3 ઘુમાવ્યું, 4 વખત 120. હવે યાદ રાખો 4 વખત 120 ઘુમાવો, 3 વખત ઘુમાવો તો આઇડેન્ટિટી E થઈ જાય છે ઓલરેડી 360 ડિગ્રી. અને ફરી એકવાર C3 ઘુમાવો તો એ ટોટલ C31 જ કહેવાય. અને 4 ટાઈમ્સ સિગ્મા એચ તો આઇડેન્ટિટી E છે. મતલબ આ જે પોઝિશન આવે એ C31 છે, બીજું કંઈ નથી. સ્ટાર્ટિંગ મટીરીયલમાં જુઓ આઇડેન્ટિટી E જે છે એના ઉપર C31 ઘુમાવો એટલે સીધી જ આ પોઝિશન આવે. એટલે S34 એ બીજું કંઈ નહીં C31 કહેવાય. હવે આમને 120 એન્ટીક્લોકવાઇઝ રોટેશન આપી અને સિગ્મા એચ એપ્લાય કરો જેને આપણે S35 કહીએ છીએ તો આ પોઝિશન આવશે. H1 H2 ની પોઝિશન ઉપર જાય છે 120 ના રોટેશન થી અને પછી એ બેક સાઈડ HB ની પોઝિશન ઉપર આવે. આ S35 અને આ એવી પોઝિશન છે જે બીજા કોઈ પણ એલિમેન્ટ થી ન બને. S35 એટલે કેટલું તો કે C35 અને C35 એટલે બીજું કાંઈ નહીં C32 કહેવાય. અને 5 સિગ્મા એચ મતલબ 4 તો સામે સામે કેન્સલ થઈ જાય, સિગ્મા એચ વધે. આ એક નવી પોઝિશન. અને S35 ની જે પોઝિશન છે એમને 120 એન્ટીક્લોકવાઇઝ રોટેશન આપ્યા પછી સિગ્મા એચ એપ્લાય કરશો એટલે ફરી પાછી મૂળ પોઝિશન આવી જાય છે, જેને આપણે કહીએ S36. S3 ને 6 સુધી આપણે લઈ ગયા, S36 મતલબ C36 અને 6 સિગ્મા એચ આઇડેન્ટિટી E કહેવાય, કારણ કે C33 તો E થાય, ફરી પાછું C33 એટલે E અને 6 ટાઈમ ઇવન નંબરમાં સિગ્મા એચ આઇડેન્ટિટી E. તો S3 6 વાર લખાય, S31 S32 S33 S34 S35 and S36. તો જ્યારે ઓડ નંબરમાં હોય ત્યારે તમારે 2 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરો એટલી વાર લખવું પડે. એટલે n ઓડ નંબરમાં છે તો Sn 2n સુધી જવું પડે. તો S3 પ્રેઝન્ટ હોય તો કેટલી પ્રેઝન્ટ લખી શકાય? તો ઇમ્પ્રોપર રોટેશનલ S3 લખવા માટે એક સાથે આપણે કેટલી લખી શકીએ? તો 6 હોય. એ 6 પ્રેઝન્ટ છે કે નહીં એ જોવા માટે S31 આ એક એવી પોઝિશન આ ઇક્લિપ્સ ઇથેનનું પોઈન્ટ ગ્રુપ D3H છે. D3H માં D3H પોઈન્ટ ગ્રુપ છે 12 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય છે.
એમાં S31 થી જે પોઝિશન આવે છે એ પોઝિશન બીજા એક પણ એલિમેન્ટ થી ના આવે એટલે S31 પ્રેઝન્ટ કહેવાય. અને S32 જુઓ એ તો C32 છે એટલે S32 પ્રેઝન્ટ છે એવું ના કહેવાય. અને S33 એ તો સિગ્મા H કહેવાય. અને S34 છે એ C31 છે એટલે આ એક પણ પોઝિશન ના કહેવાય. પણ S35 જે છે આ પોઝિશન એ બીજા એક પણ એલિમેન્ટ થી ના બને એટલે S35 પ્રેઝન્ટ છે એવું કહેવાય. અને S36 SN2N = E થાય. SN2N જ્યારે n ઓડ માં હોય ત્યારે SN2N = E થાય. એટલે આ વાત થઈ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ S3 ની. તો જનરલ ફોર્મ્યુલા આ પ્રકારની તૈયાર થઈ છે કે n જ્યારે ઇવન નંબરમાં હોય ત્યારે SNN = E થાય. SNN = E થાય. ફોર એક્ઝામ્પલ S2 S4 S6 એમાં S44 = E થાય, S66 = E થાય. પણ n ઓડ નંબરમાં છે ફોર એક્ઝામ્પલ S3 S5 આ પ્રકારે તો SN n = સિગ્મા H થાય. મતલબ S33 = સિગ્મા H હોય. SN2N = E થાય. મતલબ S36 = E થાય. એટલે ઓડ અને ઇવન માં ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ માં ફેર પડે. પણ પ્રોપર રોટેશનલ એક્સિસ છે એમાં કોઈ ફેરફાર ન થાય. ફોર એક્ઝામ્પલ C33 છે તો E થાય અને C44 છે તો E થાય. પણ ઇમ્પ્રોપર માં ફેર પડે. S44 છે તો E થાય છે પણ S33 સિગ્મા H થાય. S33 સિગ્મા H થાય અને S36 લખો તો E બને. તો આ પ્રકારે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ S3 ની વાત કરી. એ જ રીતે આપણે S5 માટે પણ લખી શકીએ. પણ આની તમારે હાલ જરૂર નહીં પડે પણ આપણે ખાલી એટલું કહીએ કે ઇક્લિપ્સ ફેરોસન લઈ લેશો એક્ઝામ્પલ તો એમાં S5 પ્રેઝન્ટ હોય. અને S5 પ્રેઝન્ટ હોય તો કેટલી આવે? તો એમાં 4 S5 10 હોય ટોટલ. કારણ કે S5 10 સુધી જવું પડે. એમાં S5 1 પ્રેઝન્ટ આવે. S5 2 એટલે બીજું કાંઈ નહીં C5 2 હોય. S5 3 આ પ્રેઝન્ટ આવે આ નવી પોઝિશન બને. S5 4 = C5 હોય. C5 4 ટાઈમ્સ જે ઓલરેડી પ્રેઝન્ટ હોય. અને આપણે હમણાં વાત કરી S5 5 તો સિગ્મા H થાય. S5 6 એટલે તો C5 1 થાય. અને S5 7 આ નવી પોઝિશન બને આ પ્રેઝન્ટ આવે. S5 8 એટલે C5 3 થયું તો ઓલરેડી પ્રેઝન્ટ હોય. અને S5 9 એ નવી પોઝિશન છે એ પ્રેઝન્ટ આવે. અને S5 10 આઈડેન્ટિટી E કહેવાય. તો S5 10 હોય એમાંથી 4 પ્રેઝન્ટ લખી શકાય. પણ આપણે S5 સુધી નહીં જવું પડે. આપણે હાલ S3 S4 અને S6 આટલું ક્લિયર કરવાનું રહ્યું. ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ S3 S4 અને S6. અને ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે તમારે શોર્ટકટ અપનાવવાની થાય ત્યારે શું કરવાનું છે શોર્ટકટ માટે? તો બરાબર યાદ રાખો કે જ્યારે કોઈ મોટી એક્સિસ માંથી નાનીમાં કન્વર્ટ કરવાનું છે તમારે. મોટી એક્સિસ આપેલી છે અને નાની કરવી છે. ફોર એક્ઝામ્પલ હું લખું C6 2 તો આને બીજું કઈ રીતે લખી શકાય? C6 2 ને મારે બીજી કેવી છે માનો કે તો શું કહી શકાય? તો બરાબર યાદ રાખો કે જે C6 2 આપેલી છે તો આ બંને ઇવન નંબર આપેલા છે. જો આંકડા ઇવન નંબર છે. તમે જ્યાં સુધી ફૂલ ફિગર થી આને ભાંગી શકતા હોય મતલબ ડિવાઈડ કરી શકતા હોય ત્યાં સુધી કરી દેવાનું. ફોર એક્ઝામ્પલ આને તમે બંનેને 2 ટાઈમ્સ ડિવાઈડ કરી શકો તો કરી દેવાનું. બંનેને 2 ટાઈમ્સ ડિવાઈડ કરી નાખો એટલે C6 જે આપેલું છે એનું 3 થઈ જાય અને 2 આપેલું છે એનું 1 થઈ જાય. આ બે નો મતલબ એક જ થાય. આ બંને એક જ હોય. રોટેશન આપીને ચેક કરી લેવાનું. C6 ને 2 વાર ઘુમાવો કે C3 ને 1 વાર ઘુમાવો આ બે નો મતલબ એક થાય. બધે 120 ડિગ્રી નું રોટેશન કહેવાય. ફોર એક્ઝામ્પલ બીજી વાત કરી દઈએ. તમને એમ કહેવામાં આવે C6 4 છે તો એને બીજું શું કહેવું? તો ક્યાં સુધી તમે એને ડિવાઈડ કરી શકો? 2 ને 4 થી તો ડિવાઈડ નથી થતું પણ 2 થી તો કરી શકાય ને. તો 2 થી ડિવાઈડ કરી નાખો બંનેને. એટલે C6 4 એ બીજું કંઈ નહીં એ C3 2 હોય. આવું કોઈ પણ એક્સિસ માટે તમે બનાવી શકો. ફોર એક્ઝામ્પલ C6 3 છે તો આને શું કહેવું બીજું? તો 3 ટાઈમ્સ ડિવાઈડ કરી નાખો બંનેને 3 ટાઈમ્સ ડિવાઈડ કરી નાખો તો એ બીજું કંઈ નહીં C3 2 C2 1 બની જશે.
C6 3 ટાઈમ મતલબ 60 60 60 એ 180 હોય C21 આ પ્રકારે કોઈ પણ કન્વર્ઝન તમે પ્રોપર રોટેશનલમાં કરી શકો ઇમ્પ્રોપરમાં ક્યારે ના કરવું S63 S21 ન થાય આ ધ્યાન રાખજો પ્રોપર રોટેશનલમાં તમે ત્યારે ડિવાઈડ કરી શકો ફૂલ ફિગર થી જ્યાં સુધી ડિવાઈડ થતું હોય ત્યાં સુધી તમે ડિવાઈડ કરી શકો આ આપણે વાત કરી ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ની અને ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ક્યાં કઈ પ્રેઝન્ટ હોય તો એની ફરી એકવાર વાત કે S1 પ્રેઝન્ટ છે એવું ક્યારેય ન કહેવાય કારણ કે S1 એટલે બીજું કંઈ નહીં સિગ્મા h થાય S1 એટલે સિગ્મા h S2 પ્રેઝન્ટ છે એવું ના કહેવાય કારણ કે S21 એટલે આઇડેન્ટિટી સેન્ટર ઓફ સિમેટ્રી I થાય અને S22 એટલે E થાય પણ S3 પ્રેઝન્ટ છે એવું કહેવાય પણ S3 તો 6 હોય n = ઓડ છે જો તો S કઈ પ્રેઝન્ટ હોય તો S3 1 પ્રેઝન્ટ હોય S3 2 પ્રેઝન્ટ જેવું ના કહેવાય S3 3 ના હોય S3 4 પણ ના હોય S3 5 પ્રેઝન્ટ જેવું કહેવાય S3 6 ના કહી શકો S4 જો n = even નંબર આવી ગયું S4 1 અને S4 3 આ પ્રેઝન્ટ છે આવું કહેવાય જેની ઓલરેડી આપણે આગળ વાત થઈ ગઈ છે એ જ રીતે S5 માં પણ હોય ચાર પ્રેઝન્ટ હોય S5 1 S5 3 S5 7 અને S5 9 ઇમ્પોર્ટન્ટ H6 6 હોય S6 એમાં H6 1 અને H6 5 પ્રેઝન્ટ છે આવું કહીએ તો જ્યારે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ આવે ત્યારે બધી જ ના લખાય જેટલી હોય પોસિબલ નવી પોઝિશન વાળી એ જ પ્રેઝન્ટ છે એવું કહી શકે બીજી ના લખી શકે તો આ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ની વાત છે હવે કયા પોઈન્ટ ગ્રુપમાં કઈ ઇમ્પ્રોપર પ્રેઝન્ટ હોય તો બરાબર યાદ રાખો કે પોઈન્ટ ગ્રુપ જે પણ આપેલું હોય એમાં કઈ પ્રેઝન્ટ હોય તો CNV પોઈન્ટ ગ્રુપમાં એક પણ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ના હોય મતલબ C2V C3V C4V આમાં ઇમ્પ્રોપર ના હોય CNH ક્લાસ છે તો એમાં SN હોય ફોર એક્ઝામ્પલ C2H છે તો એમાં S2 હોય પણ S2 નામની તો એક્સિસ જ નથી હોતી C3H માં S3 હોય C4H માં S4 હોય એવી રીતે DNH ક્લાસમાં SN હોય મતલબ D3H પોઈન્ટ ગ્રુપ લ્યો તો એમાં S3 હોય D4H માં S4 હોય અને ઇમ્પોર્ટન્ટ છે DND માં S2N પ્રેઝન્ટ હોય ફોર એક્ઝામ્પલ પોઈન્ટ ગ્રુપ D2D છે તો એમાં S4 પ્રેઝન્ટ હોય D3D છે તો S6 પ્રેઝન્ટ હોય D4D છે પોઈન્ટ ગ્રુપ તો S8 પ્રેઝન્ટ હોય એટલે યાદ રાખો DND ક્લાસમાં S2N પ્રેઝન્ટ હોય ટેટ્રાહેડ્રલ પોઈન્ટ ગ્રુપ છે તો એમાં S4 પ્રેઝન્ટ છે અને ઓક્ટાહેડ્રલમાં S4 અને S6 પ્રેઝન્ટ હોય તો આ પ્રકારના ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ પોઈન્ટ ગ્રુપમાં પ્રેઝન્ટ હોય અને સપોઝ કે તમને ખબર પડે કે ભાઈ ટેટ્રાહેડ્રલમાં S4 પ્રેઝન્ટ છે તો કેટલી તો એ ફિક્સ હોય S4 પ્રેઝન્ટ છે તો બે જ S4 1 અને S4 3 સપોઝ S6 પ્રેઝન્ટ છે તો એ બે જ S6 1 અને S6 5 S3 પ્રેઝન્ટ છે તો S3 1 અને S3 5 કારણ કે એમાં જનરલ ઇક્વેશન આપણે ઓલરેડી આગળ બનાવી લીધું છે કે જ્યારે ઓડ નંબર હોય ત્યારે કેટલો ફેરફાર થાય અને ઇવન હોય તો કેટલો આ SN1 અને SN(n-1) ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ પ્રેઝન્ટ હોય પણ n = even હોય એના માટે છે પણ સપોઝ n = ઓડ હોય તો SN1 અને SN2n-1 SN2n-1 આ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ પ્રેઝન્ટ હોય n = ઓડ માટે તો હવે કોઈ પણ પોઈન્ટ ગ્રુપ આપેલું હોય તો એમાં કઈ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ પ્રેઝન્ટ હોય એ લખી શકે અને હવે તમે કોઈ પણ પોઈન્ટ ગ્રુપના બધા જ એલિમેન્ટ એક સાથે લખી શકો તો અહીંયા આપણે ફૂલ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ની વાત કમ્પ્લીટ થઈ જેમાં બધી જ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ની વાત કરી ક્યારે કઈ પ્રેઝન્ટ કહેવાય અને કયા પોઈન્ટ ગ્રુપમાં કઈ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ આવી શકે હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું લો ઓફ સિમેટ્રી